નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 27 જૂન 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે છઠ છે. એટલે આજે છે જેઠ વદ છઠ. નક્ષત્ર શતભિષા, યોગ આયુષ્માન અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પંચક છે અને સાંજે 6:40 સુધીમાં આજે દગ્ધયોગ પણ છે. હા, ભદ્રા ત્યારબાદ શરૂ થશે. 6:41થી ભદ્રા વિષ્ટિ ચાલુ થશે. આજનો દિવસ થોડો અશુભ કહી શકાય. જી તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરીએ રહ્યા છે કે પોતાના કાર્યક્ષેત્રે ધંધો વ્યવસાય હોય, રોજગારમાં પ્રગતિ કેવી રીતે કરી. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ સિદ્ધાંત આપેલા છે, ઉપાયો આપવામાં આવેલા છે, માર્ગદર્શન આપવામાં આવેલું છે કે જો આવું કરવામાં આવે તો તમારા કાર્યક્ષેત્રે પ્રગતિ થાય છે. ખાસ વાત એ જોવા મળી છે ઘણીવાર કે વ્યક્તિ જ્યારે સફળ થાય છે ત્યારે તેનામાં ક્યારેક મદ આવી જાય છે, અભિમાન, ગર્વ આવી જાય છે અને પછી ત્યારે એવું થાય છે કે એને એમ થાય છે કે હું જ સર્વસ્વ છું, બીજું કંઈ છે નહીં. અને ત્યારે એ કેટલીક ભૂલો કરી બેસે છે. એમાંની કેટલીક ભૂલો એવી પણ હોય જે વાસ્તુશાસ્ત્રની વિરુદ્ધમાં હોય છે. એટલે એ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું કે નિયમિત રીતે વાસ્તુશાસ્ત્ર છે તેના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. દુકાન હોય, ઓફિસ હોય, તેનું પ્રવેશ દ્વાર હોય, શટર હોય, તેમાં એ વાતનું બહુ જ ધ્યાન રાખવાનું કે ક્યારે તેને પગ વડે ધક્કો ના મારવો કે પગનો સ્પર્શ ન થવો જોઈએ. તાળું હોય કે શટર હોય, આ બધી વસ્તુઓને ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જો પગ અડકે કે લાત વાગે, ઘણા વ્યક્તિઓ હોય છે કે લાત મારીને ખોલવા પ્રયત્ન કરે છે, બારણાને પણ એવું કરતા હોય છે, ઓફિસનો દરવાજો હોય તો એમાં પણ એવું બને છે. તો એવું કરવાથી ધંધામાં પ્રગતિ અટકતી જોવા મળે છે, અવરોધો ઊભા થાય છે. મહેનત કરો ગમે તેટલું પણ પરિણામો અપેક્ષિત આવતા નથી. આ ખૂબ સરળ વાત છે. એટલે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું કે મુખ્ય દ્વાર છે તેને પગનો સ્પર્શ ન થવો જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું. જી, આપણી સાથે દર્શક મિત્ર વિનોદભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1953. 17/9/1953. જી, જન્મ સમય જણાવો આપનો. જન્મ સમય સવારના 7 વાગે. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ ટીંબા ગોધરા. પ્રશ્ન જણાવો. મેં મારા ભાઈને પૈસા ચેક ઉપર 17 લાખ રૂપિયા આપ્યા હતા. હવે એને બીજે કઈક આપ્યા હતા. હવે એને કેસ ચાલે છે અને જુલાઈ મહિનાની 8મી તારીખે એનો વાયદો છે. તો પૈસા મળશે કે નહીં મળે? 17 લાખમાંથી 7 લાખ રૂપિયા મને પાછા મળ્યા છે. હજુ 10 લાખ બાકી છે. તમારું વર્ષ મળશે? જી ભાઈ, તમારું વર્ષ 1956 છે કે 54 છે? હા, 54. 54. હા, હાજી. હા. અને કેટલો સમય થયો તમારા પૈસા આપે ભાઈ? 4 વર્ષ. 4 વર્ષ પહેલા આપ્યા હતા. ઓકે. અને ચેક લીધેલા છે. બરોબર ભાઈ, સારું સારું. ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે અત્યારે. ગ્રહ ગોચર કેવા છે? તમારી મીન લગ્નની કુંડળી આવે છે. રાશિ જે તમારી વૃષભ રાશિ છે. હા, વૃષભ રાશિમાં અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ થયું છે.
એ સારું છે. ચંદ્ર સાથે ગુરુ છે એટલે ખુશી આપી શકે, એટલે શક્યતા દેખાઈ રહી છે, પણ ધાર્યા કરતાં વિલંબ થાય તેવું બની શકે એવું આ અત્યારે ગ્રહ યોગોની પરિસ્થિતિ એવું બતાવી રહી છે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો. હા, 2 વસ્તુ ખાસ કરો તમે. શિવજીને પાણી ચડાવો, દૂધ ચડાવો અને નિયમિત પીપળાને જળ ચડાવો અને પ્રાર્થના કરો, બરાબર છે. એક વાતનું ધ્યાન રાખવાનું જીવનમાં કે કર્મો બને તેટલા હલકા કરવા પ્રયત્ન કરવાનો. હા, જરૂર હોય આપણને અર્જન્ટ તો બરાબર છે, બાકી ખોટું પ્રેશર ના આપતા, સંબંધો ના બગાડતા, બરાબર છે. ધીરે ધીરે પૈસા આવશે જ, એની અનુકૂળતા ગ્રહો પ્રમાણે દેખાઈ રહી છે. પૈસા આપવાની વાત નીકળી ત્યારે હું આપણે અને અન્ય દરેક દર્શક મિત્રો જે સાંભળે છે એમને પણ કહેવા માગું છું કે હંમેશા પૈસા આપવા લેવામાં ખૂબ ધ્યાન રાખવાનું. આપણે આગળ વાસ્તુ ટીપમાં પણ આપેલું છે કે પૈસાની લેણદેણમાં ધ્યાન રાખવાનું કે અમુક સમયે, અમુક દિવસોમાં, અમુક મુહૂર્તમાં, અમુક નક્ષત્રમાં જો પૈસા અપાય તો પાછા લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. જો કોઈ 12મો ચંદ્ર ચાલતો હોય, ઉપરાંત 12મા સ્થાનમાં પાપ ગ્રહ પણ કોઈ જો ચાલતો હોય, તેવા સમયે જો તમે કોઈને ઉધાર આપશો તો એ પૈસા પાછા આવવામાં ખૂબ તકલીફ પડે છે. એટલે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું કે પૈસા આપવાના હોય કે ઉધાર લેવાના હોય કે લોન લેવાની, કોઈ પણ ઋણ લેવાનું, તો ચંદ્ર, મુહૂર્ત, નક્ષત્રનો ખ્યાલ રાખવો. મોટી રકમ હોય તો આ ધ્યાન રાખવું જોઈએ. નાની મોટી રકમ હોય તો ઠીક છે ભાઈ, મોટી રકમ હોય તો આ વાતનું ધ્યાન રાખી માર્ગદર્શન લઈને જો કરશો તો સરળતા રહી શકશે. જી, આગળ ધર્મિષ્ઠાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી ધર્મિષ્ઠાબેન, જન્મ તારીખ જણાવો. હા, જ્યોતિષજી, તમે તમારી બેબીની ભાળ નથી ને 4 મહિનાથી, તો તમે કીધું ને કે બીજી જૂન પછી ભાળ મળી જશે, તો મારી બેબીની ભાળ તો આવી ગઈ મહારાજ. બહુ સરસ. પર એ બહુ સારા પાત્ર જોડે નથી, બુટલેકર હ, તમારે એને પાછી લાવવી છે, હા, તો હા. શું કોઈ ઉપાય ખરો મહારાજ? દારૂનો મોટો વેપારી હ, ગુંડો, હા, અને લઈ ગયો તો છોકરી આવવા તૈયાર નથી, 4 મહિનેથી એના જોડે હ. સારું. એની જન્મ તારીખ 11/11/2005. જી, જન્મ સમય શું છે? જન્મ સમય સાંજના 7:05. જન્મ સ્થળ અને જણાવો. જન્મ સ્થળ ઊંઝા. જી, હાજી બેન, ચાલો, એક વાતનો આનંદ છે કે આપણે માર્ગદર્શન પ્રમાણે મળ્યું, આપણી દીકરીની ભાળ મળી, અમને જે ખબર પડી એ સારું છે. ચાલો, એક તમને હાશકારો થયો છે. ઘણીવાર બેન એવું હોય છે કે કર્મોમાંથી વ્યક્તિએ પસાર થવું પડે છે. જીવનમાં અમુક વાર એવું છે કે કર્મો હોય અથવા તો આપણે ભૂલ કરીએ, ખોટા નિર્ણય લઈએ. આમાં આપણી દીકરીએ એની રીતે કદાચ યોગ્ય લાગતો હશે, નિર્ણય લીધો હશે, આપણી દ્રષ્ટિએ અયોગ્ય નિર્ણય છે, પણ કર્મો જો એના વાત કરવામાં આવે તો કર્મો થોડા એવા છે જ, કારણ કે તેનો 7મા સ્થાનનો સ્વામી મંગળ એ 12મા સ્થાનમાં વક્રી થઈને છે. એટલે બતાવે છે કે 7મ સ્થાન એનું બગડેલું છે જ, તકલીફ પડે. આ એવું બતાવે છે કે લગ્ન જીવનમાં ક્યાંક અવરોધ કે બ્રેક તો આવશે જ, થોડા સમયમાં એવું બની શકે. પણ ક્યારેક એવું બને કે તકલીફ હોય પણ એને આવો નિર્ણય લેવાને કારણે તમને કહી ના શકે, માટે તમે તેના સંપર્કમાં રહેજો અને સમજવા પ્રયત્ન કરજો અને તમારી રીતે ફોલોઅપ કરતા રહેજો. એ એના માટે ખૂબ જરૂરી છે. ઉપાયમાં જો કહીએ તો 2 વસ્તુ ખૂબ જરૂરી છે તેના માટે. મંગળ ગ્રહના દાન એના વતી કરો તો એ ખૂબ સારું છે. મંગળના જપ કરાવડાવો, એ પોતે કરે તો બહુ જ સારું છે એના માટે. બીજું કે એના નામથી બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવો, મગનું દાન કરો, લીલી વસ્તુઓનું દાન કરો એના માટે, અને બને તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એના વતી, બરાબર છે. અને ખાસ કંઈક ચંડી પાઠ કરાવડાવો એના માટે. એની જ્યારે જન્મતિથિ હોય તેવા સમયે એનો સંકલ્પ એક વિશેષ આવે છે તે લઈને, અને ભગવાન તમારા કુળદેવી હોય, ઈષ્ટ દેવતા, એને તમે નિયમિત પ્રાર્થના કરો. સૌથી અગત્યનું એ છે કે જો આજે ગુરુવાર છે, દત્ત ભગવાનનો વાર કહેવાય, ગુરુ સર્વશ્રેષ્ઠ ગુરુ અવતાર જ છે ભગવાનનો. દત્ત બાવનીનો પાઠ કરો આપ, બને તેટલો સવાર સાંજ, અને સાથે કરી જો શક્ય હોય તમારા માટે તો દર ગુરુવારે 52 દત્ત બાવની કરો, વર્ષ સુધી 52 ગુરુવારે નિત્યનેમ કરે પાઠ 52 સપ્ર. જો 52 ગુરુવાર સતત 52 દત્ત બાવની કરવામાં આવે તો ઘણા સંકટો દૂર થયેલા છે. પણ આ ધ્યાન રાખવાનું એ સમયે કે ધૂપ ચાલુ રહેવો જોઈએ અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, આગળ હિતેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી હિતેશભાઈ.
9/3/1998 જન્મ તારીખ. 9/3/1998. જન્મ સમય શું છે? જન્મ સમય તો કમ્પ્લીટ ખબર નહીં, પણ 12 ની આસપાસ છે. 12. પોણા 12 જી, એટલે દિવસના કે રાતના? દિવસના, બપોરે. જી. જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ બનાસકાંઠા ડીસા. પ્રશ્ન જણાવો આપનો. રૂકાવટ આવે છે. જી, ફરીવાર જણાવજો. સગાઈમાં રૂકાવટ આવે છે. સગાઈમાં રૂકાવટ આવે છે. ઓકે, સારું, લગ્ન બાબતે છે. જોઈ લઈએ કે જે વિગત આપી અનુસાર જે કુંડળી આવી રહી છે તેની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડળી આવે છે અને રાશિ છે કર્ક રાશિ આવે છે. કર્ક રાશિને હાલ નાની પનોતી ચાલે છે. આમ તો પાયો સારો છે એટલે લાભ તો થશે જ, પણ તેમ છતાં શનિના ઉપાય કરતા રહેવું. બને તો દર શનિવારે હનુમાનજીના મંદિરે જાય, તેલ સિંદૂર ચડાવે અને હનુમાન ચાલીસાનો પાઠ કરી પ્રાર્થના કરશે, અનુકૂળતા થઈ શકશે. યોગની વાત કરીએ તો ગુરુ મહારાજની પરિસ્થિતિ અત્યારે કુંડલીમાં સારી છે. પ્રથમ સ્થાનમાં હોવાથી સપ્તમ સ્થાનમાં દ્રષ્ટિ કરી રહ્યા છે. ગોચર શુભ છે. પ્રયત્ન ચાલુ રાખો. આવનારા મે મહિના સુધીનો સમય જે છે તે લગ્ન બાબતે અનુકૂળ છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી એટલે એ પ્રમાણે કુંડળી મેચિંગ કરજો. પણ અંગારક દોષ ખૂબ પ્રબળ છે અને કર્મસ્થાનમાં દ્વિદોષ છે. એટલે દ્વિદોષ અને કર્મ અને સાથે અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ જે વિશેષ પદ્ધતિ છે તેના દ્વારા આપ કરાવો તો એના જીવનમાં દરેક પ્રકારે અનુકૂળતા વધી શકશે. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન આપવું પડશે. ઉપરાંત આજે કાર્યક્ષેત્રે કોઈને કોઈ પ્રકારે વધારાનું કામ આવી શકે, જવાબદારી આવે, કાર્ય બોજો વધે તેવું આજે બની શકે. હા, પોતાનો ધંધો હશે, સ્વરોજગાર હશે, વ્યવસાય હશે, વેપાર હશે તો તેમાં આજે સફળતા રહી શકશે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજે પોઝિટિવ રહેશો તો પ્રગતિ છે. હકારાત્મક વલણ, જે સારું છે તે જોવાની વૃત્તિ રાખજો આપ. નાણાકીય કોઈ પ્રશ્નો કે સમસ્યા હશે, ઉકેલ તરફ આગળ વધી શકશો. અને હા, આજે તમારા કાર્યની કદર થાય, સારો રિસ્પોન્સ, સારું રિઝલ્ટ મળે તેવું બની શકે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. સંજોગો સાનુકૂળ થતા જણાશે. આજે આપ રિલેક્સ ફીલ કરી શકશો, પણ સંતાનો સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે તેમ છે. હા, કોઈ અગત્યનું કામ જો હાથ પર લીધેલું હશે તો તે આજે સંપન્ન થવાની સંભાવના છે. જી. તો હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ, ભાઈ શાંતિથી દિવસ પસાર કરવાનો આજે છે. જેટલું કામ હાથ પર લીધું એટલું પૂરું કરજો. વારસાના કોઈ પ્રશ્નો હશે, ઉકેલ તરફ આગળ વધી શકશો. આજે સંશોધન, રિસર્ચના કામમાં જો આજે ફોકસ કરશો તો તેમાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થઈ શકશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો હશે, વિવાદ હશે તો એના ઉકેલ તરફ આગળ વધી શકશો, હલ પ્રાપ્ત થાય. ખાસ કરીને આજે અપરિણિત વ્યક્તિઓ માટે દિવસ શુભ છે, તો પાત્ર પસંદગી માટે પ્રયત્ન ચોક્કસ કરી લેવો જોઈએ. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, નોકરિયાત વર્ગ માટે સાનુકૂળ દિવસ છે. સેવાકર્મી હોય, દલાલીથી કરતા કામ કરતા કન્સલ્ટન્ટ હો, દિવસ ઉત્તમ છે. શારીરિક જો કોઈ સમસ્યા ચાલતી હશે તેનો પણ ઉકેલ મળી રહ્યો છે અને સ્વજનોનો સહકારની જો અપેક્ષા હશે તો એ અપેક્ષા આજે પૂરી થવા જઈ રહી છે. જી. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.
બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર નૈનાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 24/12/92. જી, ફરીવાર જણાવજો. 24 ડિસેમ્બર 12. જન્મ સમય શું છે? સવારમાં 11:15. જન્મ સ્થળ જણાવો. નડિયાદ. પ્રશ્ન જણાવો આપનો. નૈનાબેન, આપને અવાજ આવી રહ્યો છે? હા પ્રશ્ન જણાવો આપનો. હા એ બાબાનું છે ને ભાગ્યનું ક્યારે થશે અને હવે જુલાઈ તેના માટે કેવું છે એને ઇન્ટરવ્યુ લેવાનું છે એટલા માટે. જી, આપની જન્મ તારીખ ફરીવાર જણાવજો. 24 ડિસેમ્બર 12. જી, સમય સમય શું છે? બપોરના 11:15. જી, 11:15 બપોરના. હા સારું, પ્રશ્ન થોડો ફરી જણાવશો? એનો ભાગ્યબેન કેવું છે હવે પછીનો ટાઈમ કેવો આવશે? અચ્છા, શું કરે છે અત્યારે? અત્યારે એ અમેરિકામાં છું. ક્યાં છે? અમેરિકા. અમેરિકામાં છે. હા, તો અમેરિકા તો ભાગ્યોદય કહેવાય ને, ત્યાં તો સારું જ છે ને, અમેરિકા કોઈ જાય તો. અને એને ઇન્ટરવ્યુમાં સફળતા નથી મળતી એટલા માટે. ઓકે, ના ના, બરોબર. મેં 2 વાર ઇન્ટરવ્યુ આપી છે પણ 2 વાર એને ઇન્ટરવ્યુમાં ફેલ થયો છે. હવે પછી પાછું લેવું છે તો કે જુલાઈ મહિનામાં. મેં તો હું પૂછી જોઈ જુલાઈ મહિનામાં ટાઈમ કેવો છે પછી શું લે છે. સારું, ચોક્કસ જોઈ લઈએ આપણે. ચાલો, અત્યારે જો કે હાલ સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ છે. મારી પાસે ઘણા બધા લોકોના પ્રશ્નો આવે છે. ભલે અમેરિકાની વાત કરો, કેનેડાની વાત કરો, યુકેની વાત કરો, લોકોને નોકરીના આર્થિક પ્રશ્નો ઘણા છે. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ ઉત્સાહમાં જતા રહે છે, પણ સમય જોઈને જવું જોઈએ. હા, ગયા પછી માણસે મહેનત કરવાની જ છે, કારણ કે એમ કહેવાય ને, ભાગ્ય જો મહેનત કરો તો સાથ આપતું હોય છે. પણ સમય શું છે એ ગ્રહો દર્શાવે છે. તમે વિગત આપી અનુસાર કુંભ લગ્નની કુંડળી આવે છે, ધનુ રાશિ આવે છે, અમાસ પછીનો તરતનો જન્મ છે તેનો, કર્મસ્થાનનો અધિપતિ મંગળ વક્રી થયેલો છે, એટલે આ એક સૂચવે છે કે તકલીફ પડે. કર્મસ્થાનમાં રાહુ પણ છે, એટલે રાહુ ક્યારેક ઉતાર ચઢાવ પણ આપી શકે. પણ હા, એમ કહેવાય કે શક્યતા દેખાઈ રહી છે જુલાઈ મહિનામાં તેને પોઝિટિવ કોઈ સમાચાર મળે આ બાબતે તેવું છે. અત્યારે ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર જે છે તે આ કુંડળીમાં નબળો છે, કારણ કે અમાસ પછીનો જન્મ હોવાથી એનું થોડીક નિર્બળતા દેખાઈ રહી છે. તો ચંદ્ર ગ્રહના જપ કરે અને ચંદ્રના દાન કરે, એ જેટલું અનુકૂળ હોય તેટલું ત્યાં કરી શકે, બાકીનું તમે કરો. જો મંગળવારના દિવસે ગણપતિ દેવના મંદિરે જઈ કોઈ ગળી વસ્તુ, મીઠાઈ, રેવડી કે ગમે તે પ્રસાદ તરીકે ધરાવો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો, અને એને પણ કહો કે ગણેશજીની ઉપાસના બને તેટલી વધારે કરે, તો આ અનુકૂળતા આવી શકશે. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, અભ્યાસમાં જે સફળતા મળે, કંઈ પણ નવું શીખવું હોય, એટલે ખાલી વિદ્યાર્થીની, મોટી ઉંમરના વ્યક્તિઓ પણ કંઈક નવું શીખવું હોય, જાણવું હોય, નવી સ્કિલ્સ મેળવવી હોય કે એડમિશન લેવું હોય, આજે લઈ શકાશે. પ્રવાસમાં જે કષ્ટ થાય એટલે માટે જરૂરી એકદમ આવશ્યક હોય તો જ નીકળજો, બાકી અહીંયા જ રહેજો. પેટની કોઈ તકલીફ થઈ શકે એનાથી આ સાવધાન રહેવાનું છે. ખાનપાનમાં ખાસ સાચવજો. હવે ઋતુ પરિવર્તન પણ થઈ રહ્યું છે, માટે ધ્યાન રાખવાનું છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય, અવરોધોને પાર કરી શકશો. આજે તમને કંઈક ને કંઈક અવરોધ તો નડશે, પણ પાર પણ થઈ શકશે. હા, જેને છાતી, હૃદયની તકલીફો છે તેવા વ્યક્તિ થોડુંક સાચવવાનું છે. દવા બરોબર લેજો, જરૂરી છે. આજે કોઈ રીતે માનસિક ભયનો પણ અનુભવ થાય તેવું બને, માટે યોગ પ્રાણાયામ તમારા માટે ફાયદાકારક રહેશે. હવે ધનુ રાશિ, ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આપના માટે જે પ્રગતિની નવી તકો બારણા ખખડાવી રહી છે, માટે બારણા ખુલ્લા રાખી સ્વીકારી લેજો. ભવિષ્યમાં તે ફળદાયક રહેવાની છે. તબિયતનું પણ ધ્યાન રાખવું પડશે. તબિયતના ભોગે આજે કશું ના કરતા. હા, કૌટુંબિક કોઈ પ્રશ્નો, સમસ્યા ચાલતા હશે, મતભેદ હશે, તો ઉકેલ તરફ આગળ વધી શકાશે. જી, તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, આગળ વધી અને વાત કરીએ હવે મકર રાશિની. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ, ભાઈ, મનમાં આજે મૂંઝવણ રહે, કોઈ પ્રકાર દીધા રહે, એટલે જો કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો તમે પોતે જ ન લેતા, અન્ય કોઈ અનુભવી કે જે તે એક્સપર્ટ હોય તેની સલાહ લઈને આગળ વધશો. પ્રયત્નો ફળવાના છે, માટે મહેનત કરવામાં પાછી પાની ન રાખતા. તમારું કોમ્યુનિકેશન, આજે વાણી વ્યવહારથી તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ, ભાગ્યોદયકારક સમય છે.
માટે જે જરૂરી છે, અગત્યનું છે તે હાથ પર લઈ લેજો. આજે લાભની પણ શક્યતા છે. કોઈ નાના મોટી શારીરિક તકલીફ હશે તો આજે રોગ મુક્તિની પણ શક્યતા ગ્રહો દર્શાવી રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ, ખર્ચા કાબુવાર જઈ રહ્યા છે, માટે જરૂરી બજેટ પ્લાનિંગ છે તમારા માટે. બીજું કે મહેનત છે તે નિષ્ફળ થઈ જણાશે, પણ મહેનત કરવામાં પાછી ન કરતા આજે રોપેલું આજે ઉગ્યું ના બને, કાલે પણ ઉગી શકે છે. આજે તત્વજ્ઞાન ફિલોસોફીમાં પણ તમને રસ પડી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટી.